બોટાદ ખાતે આવેલા બરવાડામાં ભીમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે। 5000 વર્ષ જૂના પાંડવકાલીન મંદિરમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે। આજ રોજ શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તેમાં પણ આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે ભીમનાથ મહાદેવ મંદિરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો છે। ભક્તોએ ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે અને આ સાથે જ હર હર મહાદેવના નાદથી મંદિરને ગુંજાવ્યું છે। ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે, જળાભિષેક કરી રહ્યા છે। બોટાદના બરવાડા ખાતે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરમાં આ મહાદેવ મંદિરમાં ભારે ભીડ ઉમટી છે। ભક્તોની લાંબી કતારો વહેલી સવારથી જ જોવા મળી રહી છે અને ભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા પણ અનુભવી છે। ત્યારે આ મંદિરની વિશેષતા છે કે આ મંદિર 5000 વર્ષ જૂના પાંડવકાલીન મંદિરનું છે। આ વર્ષમાં એવું બન્યું કે 5 સોમવાર આવ્યા અને પબ્લિક બહુ છે અને જગ્યાએ સારી છે। ભીમનાથ ગામમાં વિકાસ ઘણો થયેલો છે। તમે દર્શન કર્યા દાદાના? હા, દર્શન કર્યા અમે। દાદાના શણગાર બહુ સારા છે, મજા આવી। અંદર ભીડે આમ ઘણી છે, અંદર બધા પબ્લિકે છે, ઘણા માણસો બેઠા। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે પ્રથમ સોમવાર છે। યોગાનું યોગ આ વખતે શ્રાવણ માસની અંદર શ્રાવણ માસ સોમવારથી શરૂઆત થાય છે અને શ્રાવણ માસ સોમવારથી પૂરો પણ થાય છે। ત્યારે ભીમનાથ મહાદેવના મંદિરે આજે હું દર્શનાર્થે આવ્યો છું। અહીંયા માટે એવું કહેવાય છે કે પુરાતત્વ મંદિર મહાભારતના સમયની અંદર આ હિડમ્બા નામનું વન હતું, ત્યારે અર્જુનને એક વ્રત હતું, મહાદેવજીની પૂજા કર્યા પછી તેનું દિનચર્યા ચાલુ થાય। ત્યારે અહીંયા એવું કહેવામાં આવે છે કે પથ્થરની અંદર મહાદેવજીનું પ્રાગટ્ય થયું હતું। ત્યારે સૌ હિન્દુ ધર્મ માટે આ પવિત્ર મંદિરે લાખો હરિભક્તો શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવે છે। શ્રાવણ મહિનો આપણા હિન્દુઓ માટેનો સૌથી પવિત્ર દિવસ અને શ્રાવણ મહિનો એટલે આપણા ઉપાસનાનો મહિનો ગણાય છે। લોકોમાં અનેરો ઉત્સાહ છે અને ગઈકાલે દિવાસોના દિવસે આમ તો શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય, ગઈકાલે ખૂબ જ ભીડ હતી અને આજે ખૂબ ભીડ રહેશે એવું લાગે છે। મારી શ્રાવણ મહિના નિમિત્તે શ્રદ્ધાળુઓને શુભેચ્છા છે અને વધારેમાં વધારે તમારી ભક્તિ ખીલે એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરું છું। હર હર મહાદેવના નાદ સાથે જ્યારે આજે પવિત્ર શ્રાવણ મહિનાનો જે પહેલો સોમવાર આવી રહ્યો છે, ત્યારે પહેલા સોમવારની અંદર જ્યારે આજે ભીમનાથ મહાદેવ જે છે તે બોટાદ જિલ્લાનું જે બરવાડા તાલુકાનું જે ભીમનાથ ગામ આવેલું છે, ત્યાં ભીમનાથ મહાદેવની જે સ્થાપના કરેલી છે તે સ્થાપના પાંડવકાલીન છે। તે ભીમે પોતે સ્વહસ્તે જે આ જે ભીમનાથ મહાદેવના જે દર્શન કરી રહ્યા છો તે ભીમનાથ મહાદેવ ભીમે પોતે પધરાવેલા છે અને ભીમે પોતે સ્થાપના કરેલી છે। તે જ આજે લોકોની જે અહીંયા સંખ્યા છે તે બહુ જ મોટી સંખ્યામાં લોકો છે તે દર્શન કરી અને ઉમટી પડ્યા છે। ત્યારે લોકોને આજે બહુ ભીડ જોવા મળી છે। ત્યારે આજે મંતવ્યની ટીમ છે તે આજે ભીમનાથ મહાદેવ ખાતે જે પ્રથમ સોમવારને દિવસે જ્યારે અહીંયા પહોંચી છે, ત્યારે અહીંયા લોકોની બહુ મોટી સંખ્યામાં જે આખો શ્રાવણ મહિનો જે છે તે 84 અહીંયા બ્રહ્મ 84 પણ રાખવામાં આવેલી છે અને લોકો અહીંયા મહાપ્રસાદ પણ લે છે અને લોકો અહીંયા બહુ શ્રાવણ મહિના પવિત્ર દિવસે આ વર્ષે જે 5 સોમવાર છે જે ભીમનાથ મહાદેવની અહીંયા 5 સોમવારે બહુ મોટી સંખ્યામાં ભીડ જવાની છે। 72 વર્ષે જે આ છે તે યોગ આવી રહ્યો છે, ત્યારે આજે ભીમનાથ મહાદેવ ખાતે લોકો છે તે દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે। મંતવ્ય ન્યૂઝ હરેશ પટગીર, ભીમનાથ।